સમગ્ર ગુજરાત ભારતમાં કોન્સ્ટેબલ પીએસઆઈની દોડ બાબતના સવાલો જેટલી આપણી યુટ્યુબ ચેનલમાં આપણા યુટ્યુબ ફેમિલી મેમ્બર છે એ વિડીયોમાં જેટલા વિડીયોમાં આપણી કમેન્ટ કરે છે એ લોકોનો આપણે આજે આન્સર દઈશું. તો આન્સર કઈ રીતના દઈશું, કઈ રીતના આપણે બધું સમજાવશું, આવો જાણીએ વિડીયોમાં. સૌથી પહેલા બધા જ મિત્રોને મારા જય શ્રી રામ, જય માતાજી. કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? મજામાં. મારું નામ રાહુલ પ્રજાપતિ છે. આજનો મોસ્ટ ઓફલી આપણો વિડીયો રહેશે કમેન્ટ ઉપર જવાબ દેવાના છે. જો પહેલા જ તમને કહી દો કે તમે કઈ વસ્તુ પૂછવાના બાકી રહી ગયા હોય કે તમે પૂછી ન હોય કે તમે લખ્યું ન હોય તો આ વસ્તુ તમને પણ તમારા રિલેટેડ છે. તમે આ વિડીયો પૂરો જોશો તો તમને પણ ખબર પડી જશે કે આપણે શું કરવું હતું અને શું ના કરવું જોઈએ રનિંગ કરતી વખતે. અને બે વસ્તુ તમને કહી દઉં, આ જે ઉપર વિડીયો દેખાય છે એ વિડીયો અંદર જઈને તમે જુઓ, બહેનો માટે છે, રનિંગ ટાઈમ ટેબલ બનાવ્યું છે. અને આ વિડીયો જે દેખાય છે એ ભાઈઓ માટે છે, રનિંગ ટાઈમ ટેબલ બનાવ્યું છે. જો આ રનિંગ ટાઈમ ટેબલ તમે ઉપયોગ કરશો કન્ટિન્યુ જે મેં બતાવેલું છે એની ઉપર, તો તમારું રનિંગ 100%, ભાઈઓનું 23 મિનિટમાં અને બહેનોનું 8 મિનિટમાં રનિંગ તમારું પૂરું થઈ જશે. આવી જ રીતના મિત્રો વિડીયો જો તમને સારો લાગે તો પૂરો જોજો અને લાઈક, સબસ્ક્રાઇબ, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. અને બેલ આઇકન અને મિત્રો બીજી વાત, સમગ્ર ગુજરાત ભારતના કોન્સ્ટેબલ પીએસઆઈનું જે ન્યૂઝ આવે છે તે ન્યૂઝ બધા જ આપણી યુટ્યુબ ચેનલમાં અપલોડ કરી દેવામાં આવશે. તેથી તમારે અપડેટ રહેવા માટે બેલ આઇકન જરૂર પ્રેસ કરજો અને નોટિફિકેશન ઓન કરજો. લાઈક, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે આપણે કમેન્ટના જવાબ દઈશું. સર, કલ્પેશ ઠાકોરનો કોમેન્ટ છે, જેનું હાઈટ ઓછી છે મહેરબાની કરીને મહેનત ના કરતા. હવે જેની જો આવી રીતના, તો પેલા તમે જે કમેન્ટ કરે છે એની ઉપર જાઓ નહીં, બરાબર? જે કમેન્ટ કરે છે એમાં તમે સમજો કે શું કહેવા માંગે છે, પછી આપણે જોઈએ. હવે જેની હાઈટ ઘટે છે, પેલા તો જેનેટિક ઉપર હાઈટ હોય છે બધાની, જેનેટિક કેવી છે કેવી નહીં એની ઉપર તમારી હાઈટ ડિસાઇડ થાય છે, બરાબર? હવે જેનેટિક તમારું માનો કે તમારા ઘરે મમ્મી પપ્પા થોડા નાના છે તો જેનેટિક તમારું એવું જ રહેવાનું છે. અને તમારા જ મમ્મી પપ્પા મોટા છે અને ઘરે બધા મોસાળમાં, મતલબ મામા મામી એ બધા નાના છે, મામા છે, દાદી છે, એ બધા નાની માં છે, એ બધા નાના હોય તો તમે થોડી હાઈટ નાની હોઈ શકે છે. પણ એને પણ તમારામાં હાર્મોન ગ્રોથ હશે. અમીનો ફિટ કરીને એક ટેબ્લેટ આવે છે, એ તમે લઈ શકો છો, એનો કોઈ સાઈડ ઇફેક્ટ નથી. એ ટેબ્લેટ તમે લેશો એટલે તમારી 1-2 સેન્ટીમીટર હાઈટ વધી શકે છે. અને આવી કમેન્ટમાં આવવું નહીં અને તમે તૈયારી ચાલુ રાખજો, ત્યારથી તમે ડિમોટિવેશન ના થતા. સર, જલા ગોપીવાળાનું કોમેન્ટ છે, મારો વજન બહુ ઓછું છે સર, વજન વિશે કોઈ પ્રોબ્લેમ હોય તો કંઈક વિડીયો બનાવો ને વજન વધારવા માટે. વજન વધારવા માટે તો જો પર્સનલ ડાયટ બનાવવી પડે. તમારી હાઈટ એકોર્ડિંગ ઉપર તમારી ડાયટ બને છે. તમારો બોડી ગોલ શું છે, તમારી એક્ટિવિટી શું છે, તમારું મેટાબોલિઝમ કેટલું ફાસ્ટ છે, કેટલું મેટાબોલિઝમ સ્લો છે, તમને ફેટી લીવર છે કે નહીં. હવે તમારો વજન ઓછો છે તો તમને ફેટી લીવર નથી, કોઈ જાતનો રોગ છે, મેડિકલ પ્રોબ્લેમ છે, એની ઉપર કમ્પ્લીટ તમારો વિડીયો, તમારી જે ડાયટ બને છે એની ઉપર બને છે. બાકી તમે ઘરનું ખાવામાં તમે કેલરી ઉપર કાઉન્ટ કરો કે જેથી તમારી હાઈ કેલરી તમે ચાલુ કરશો એટલે ઓટોમેટિક તમારું શેડ્યુલ થઈ જશે અને વજન પણ વધી છે. અને પર્સનલ તમારે ડાયટ જોતી હોય તો મને જરૂરથી SMS કરજો, જરૂરથી મને ઇન્સ્ટામાં સંપર્ક કરો, હું તમને ડાયટ ફ્રી ઓફ કોસ્ટ બનાવી આપીશ. સર, શ્રીમાલી સોહાનીનું કોમેન્ટ છે, સર 4 રાઉન્ડ પૂરા થતાં જ મારો શ્વાસ બહુ ફૂલાય છે. 4 રાઉન્ડ થતાં તમારો શ્વાસ ફૂલાઈ જાય છે. પહેલાં તો તમારું ગ્રાઉન્ડ 1600 મીટરનું છે પૂરું, 1600 મીટરનું ગ્રાઉન્ડ પૂરું હોય તો તમે 4 રાઉન્ડમાં શ્વાસ ફૂલાઈ જતો હોય તો તમારે રનિંગ કેવી રીતના કરવાની છે? રનિંગમાં તમારે નાકથી શ્વાસ લેવાનો છે, 2 થી 3 સેકન્ડ રોકવાનો છે, ધીરે ધીરે બહાર કાઢવાનો છે. અને તમે પગ ઉપર ફોકસ કરો, તમારું પગ રનિંગ કઈ રીતના થાય છે, આ નાની નાની બાબત તમારે ધ્યાન આપવાનું છે. પ્રાણાયામ ચાલુ કરો, કપાલભાતી ચાલુ કરો, બીટરૂટનું જ્યુસ બેસ્ટ છે, બીટરૂટનું જ્યુસ પીવાનું ચાલુ કરો જેથી તમારો શ્વાસ ચડવાની તકલીફ બંધ થઈ જશે. સર, શાહ મિતાલીનો કોમેન્ટ છે કે હાઈટ વધારવા માટે કંઈક આઈડિયા બતાવો, કંઈક વિડીયો બનાવો. હાઈટ વધારવા માટે મેં ઓલરેડી 2 વિડીયો અપલોડ કરેલા છે ચેનલ ઉપર. તમે જાઓ અંદર, ચેનલને અંદર વિઝિટ કરો અને અંદર જઈને તમે વિડીયો જુઓ. અને વિડીયોમાં તમને મેં જેટલા સ્ટ્રેચિંગ મુવમેન્ટ બતાવ્યા છે, એક ટેબ્લેટ પણ બતાવી છે, એનો નથી સાઈડ ઇફેક્ટ, નથી કોઈ મેડિકલમાં સાઈડ ઇફેક્ટ થવાનો છે. તમને કમ્પ્લીટ ટેબ્લેટ આવે છે, 15 ટેબ્લેટ લેવાની છે અને 15 દિવસમાં તમારી 1 થી 2 સેન્ટીમીટર તો હાઈટ વધે છે. પણ એની સાથે તમારે વર્કઆઉટ અને સ્ટ્રેચિંગ મુવમેન્ટ ચાલુ કરવો જરૂરી છે. કેલ્શિયમ વાળી વસ્તુ ખાવી જરૂરી છે, આયર્ન વાળી વસ્તુ ખાવી જરૂરી છે, જેથી તમને હાઈટ ગ્રોથમાં ચાલુ પડે. ને હાર્મોન્સ ઉપર હોય, તમારા હાર્મોન અનબેલેન્સ હોય તો તમે એક સારું ખાવાનું ચાલુ કરો. પહેલા તો તમારો ખોરાક સારો કરો, નેચરલ ખોરાક ચાલુ કરશો તો તમારી હાઈટ વધી શકશે જરૂર. સર, રાધિકાનો કોમેન્ટ છે કે સર મારો હાઈટ 5 ફૂટ 3 ઇંચ છે, તો
તો એ ચાલશે કે હજુ વધારવું? તમારે હજી 2 ઇંચ વધારવાની જરૂર છે, બરાબર. 2 ઇંચ તમારી વધશે, પણ કઈ રીતના? મેં જે અત્યારે આગળ સમજાવ્યું તે રીતના અમીનો ફિટ કરીને ટેબ્લેટ આવે છે, એ ટેબ્લેટ તમે લઈ શકો છો. એ ટેબ્લેટથી અને તમારું ટ્રેસિંગ મુવમેન્ટ અને તમારા હાર્મોન અનબેલેન્સ હશે તો તમારે હાર્મોન બેલેન્સ કરવા માટે તમારે ખાવું સારું પડશે. એ વસ્તુ તમે ચાલુ કરો એટલે ઓટોમેટિક તમારી હાઇટ ગ્રોથ થઈ જશે. સર કિરણ રવિણીનો કોમેન્ટ છે કે અંદાજેથી ક્યાં સુધી રિટર્ન એક્ઝામનું ડેટ આવી જાય? રિટર્ન એક્ઝામની ડેટ અંદાજે જો કોઈ વસ્તુ નક્કી ના કહેવાય, કેમ કે આપણું ગ્રાઉન્ડ ચાલુ થાય છે, રનિંગ કેટલા દિવસે પતે છે, રિટર્ન એક્ઝામ ક્યારે આવે છે, કોઈ જાતનું કહેવાય નહીં, કેમ કે થોડું પાછળ જઈ શકે છે. પણ મારા ખ્યાલથી 20 ડિસેમ્બર પછી તમારા ગ્રાઉન્ડ શરૂ થઈ જશે. સર સંજય કુમારનો કોમેન્ટ છે કે હું ઝારખંડથી છું, LRD કોન્સ્ટેબલનું ફોર્મ ફિલ કર્યું છું, તો કયા ડેટ સુધી ફિઝિકલ એક્ઝામ આવી જાય? 20 ડિસેમ્બર પછી તમારું ફિઝિકલની ડેટ આવી શકે છે, કેમ કે સમગ્ર ગુજરાત ભારતમાં જેટલા ગ્રાઉન્ડ છે તે લોકોએ આપણે ગ્રાઉન્ડ 10 તારીખ પછી બંધ કરવાના છે. જે સાફ સફાઈ કરશે અને તમને એક આખી ટીમ બોલાવશે એ લોકોની, એની ઉપર આપણે આખો પૂરો વિડીયો બનાવશું. એ વિડીયો તમે જરૂર જોશો. વિડીયો જોવા માટે તમારે ચેનલને સબસ્ક્રાઇબ અને બેલ આઇકન નોટિફિકેશન ઓન કરવી પડશે, જેથી સમગ્ર ગુજરાત પોલીસમાં જે પણ અપડેટ આવશે પોલીસની, કોન્સ્ટેબલની કે પીએસઆઈની, હું બધા જ વિડીયો આમાં અપલોડ કરવા માંગુ છું અને અપલોડ કરી દઈશું આપણે. સર શોક ડાબેનો કોમેન્ટ છે કે 5 કિલોમીટર 30 મિનિટમાં થાય છે મારું રનિંગ, તો લોંગ રનિંગ કેવી રીતે કરાય? જો લોંગ રનિંગ ઉપર તમારે ફોકસ કરવું પડે છે, જેથી તમારો ટાઈમ ઘટી શકે છે, અને સ્પ્રિન્ટ મારવાનું ચાલુ કરો જેથી તમારો સમય ઘટી શકે છે. અને મેં જે વિડીયો તમને કીધો છે ટાઈમ ટેબલ વાળો, એ વિડીયો તમે જરૂરથી જુઓ. એ ટાઈમ ટેબલ મેં બનાવ્યું છે. એ ટાઈમ ટેબલ ઉપર તમે દોડશો એટલે તમારું 23 મિનિટમાં રનિંગ પૂરું થઈ જશે. અને થોડું તમારે જ પ્રેક્ટિસ કરવાની છે. રનિંગ કરવા હું નથી આવવાનો કે મારા પગ નથી આવવાના રનિંગ કરવાના તમારા જ પગ આવવાના છે. પણ રનિંગ કરવી કઈ રીતના ને એ બધું મેં સમજાવ્યું છે. એ નાની નાની માહિતી તમે લ્યો અને એ ભૂલને સુધારો એટલે તમારી રનિંગ ઓટોમેટિક થઈ જશે. સર રાજેન્દ્ર સિન્હા ભાટીનો કોમેન્ટ છે કે તમે જીમના માલિક છો? હાજી, હું જીમનો માલિક છું. તમે આવી શકો છો મારી જીમમાં, કતારગામ, સુરત. સર માયુષી પરમારનું કોમેન્ટ છે કે સર મારા 1600 મીટર 12 મિનિટમાં થાય છે, 9:30માં પૂરું કેવી રીતે કરું? આપણે તો પેલા 9:30 ની અંદર પૂરું કરવાનું છે. આપણે ગ્રાઉન્ડમાં ત્યાં ભલે 9:30 ની આરપાર પૂરું થાય એનો કોઈ વાંધો નથી, પણ મોસ્ટ ઓફલી તો આપણે 9 મિનિટનું પકડવાનું કે 9 મિનિટમાં પૂરું થઈ જવું પડે. ખાસ બહેનોને, જેટલી બહેનો આ વિડીયો જોવે છે એને ખાસ, આપણે ગ્રાઉન્ડમાં જ્યાં રનિંગ કરીએ છીએ ત્યાં 9 મિનિટમાં તમારું ગ્રાઉન્ડ પૂરું થઈ જાય એવી શક્યતા, એવો ટાઈમ તમારે ગોઠવવાનો છે. અને એ ટાઈમ ઉપર મેં શેડ્યુલ બનાવ્યું છે. તમે એ વિડીયો પૂરો જુઓ અને તમે જોયો હોય તો એ વિડીયો તમે અપ્લાય જરૂર કરો, એનાથી તમારો ટાઈમ જરૂર ઘટશે. સર રિયલ થિંગ્સનું કોમેન્ટ છે કે સર મારું ગ્રાઉન્ડ 30 મિનિટમાં થઈ જાય છે, 5 મિનિટ ઓછું કરવા માટે શું કરું? કંઈક ટીક બતાવો. એના માટે મેં તમને કીધું ને કે તમારે લોંગ રનિંગ ઉપર ધ્યાન આપવું પડે છે. લોંગ રનિંગ તમે કરશો, 5 કિલોમીટર 30 મિનિટમાં પૂરું થતું હોય તો તમારે એ જ વિચારવાનું છે કે આપણું પહેલા 1.5 કલાક આવતું હતું તો 1.5 કલાકમાંથી 1 કલાક આવ્યા ને 1 કલાકમાંથી 50 મિનિટે આવી ગયા ને 50 મિનિટે ડાયરેક્ટ 30 મિનિટમાં આવી ગયા છીએ. તો 30 મિનિટને 25 મિનિટ લાવતા કેમ વાર લાગે? થોડો સમય લાગશે, પણ હવે શું કરવાનું છે તમારે? 30 મિનિટ લાવ્યા છો તો તમે સેકન્ડમાં જાઓ. પેલા 30 સેકન્ડ ઘટાડો 3 દિવસ, એના પછી 3 દિવસ તમે 1 સેકન્ડ ઘટાડો, 1 મિનિટ ઘટાડો, 1 મિનિટ ઘટાડો, એના પછી પાછી 30 સેકન્ડ શેકાડો, પાછી 1 મિનિટ ઘટાડો. એવી રીતના તમે રનિંગ કરશો તો 2 જ અઠવાડિયામાં તમારી 3 મિનિટ ઘટી જશે. પછી વધી કેટલી 2 મિનિટ પ્લસ થાય છે. તો 2 મિનિટ પ્લસ ઘટાડવા માટે તો રોજે રનિંગ કરવું જરૂરી છે. લોંગ રનિંગ ઉપર ફોકસ કરશો એટલે ઓટોમેટિક તમારી લોંગ રનિંગ ઉપર કમ્પ્લીટ થવા મળશે ને તમારો ટાઈમ ઘટી જશે. સર મોહિત ચૌહાણનું કોમેન્ટ છે કે સર મારા 1600 મીટર 10 મિનિટમાં થાય છે, શું કરું અને શ્વાસ ચડે છે? 1600 મીટર 10 મિનિટમાં થાય છે અને શ્વાસ ચડી જતો હોય તો એના માટે શું કરવું જોઈએ? એના માટે તો તમારે લોંગ રનિંગ ઉપર ફોકસ કરવું પડે. અને મેં ટાઈમ ટેબલ બનાવ્યું છે, શેડ્યુલ ઉપર તમે જરૂરથી ધ્યાન આપો અને એ શેડ્યુલ ઉપર તમે ફોકસ કરો, તમારું રનિંગ ઇમ્પ્રૂવ થશે જરૂર. સર રઠવા નિલેશનું કોમેન્ટ છે કે સર મારો 1600 મીટર રનિંગમાં શ્વાસ બહુ ફોલાય છે તૈયારી કરવામાં. હવે તમને 1600 મીટરમાં શ્વાસ ફૂલાતો હોય તો એના માટે તો બીટરૂટ જ્યુસ બહુ સારું છે. બીટરૂટનું જ્યુસ પીવો અને કપાલભાતીને પ્રાણાયામ કરો, એનાથી બહુ ફરક પડે છે. અને બીજી વસ્તુ એ કે બ્લેક કોફી પીવાનું ચાલુ કરો, એનાથી શ્વાસ ઓછો ચડશે. અને વ્યસન બંધ કરી દો અને ચા બંધ કરી દો અને ગળ્યું ખાવાનું બંધ કરી દો. ગળ્યું મીન્સ ચોકલેટ છે, કોઈ પણ વસ્તુ ગળી બંધ કરી દો એટલે ઓટોમેટિક શ્વાસ છોડવાનો બંધ થઈ જશે. સર નરસિંહભાઈ સેનવાનું કોમેન્ટ છે કે સર પોલીસ કોન્સ્ટેબલમાં ટેટુ ચાલે? પોલીસ કોન્સ્ટેબલમાં નાનું ટેટુ હોય તો ચાલી શકે છે. પછી તમે આવી ગયા પછી તમે મોટું ટેટુ પડાવો તો વાંધો નથી, પણ જો નાનું ટેટુ હોય તો કોઈ જાતની ફિકર નથી, ચાલે છે. સર તુફાનનું કોમેન્ટ છે કે 2 કિલોમીટર 5-30 મિનિટમાં લાગી જાય છે.
2 કિલોમીટર 5-30 મિનિટમાં થાય છે તો તમારે હાવ ઈઝી પડી જાય રનિંગ. 25 મિનિટમાં તો પૂરું થઈ જ જવાનું છે તમારું. જો આ જ રીતના તમે ફોકસ કરશો તો તમારું રનિંગ પૂરું થશે, પણ પાછા તમે થાકી જતા છો તો તમે કઈ રીતના બે આ રાઉન્ડ તમે પૂરા કરો છો? જો હું તમને કહી દઉં 2 કિલોમીટર પહેલા તો તમે ફાસ્ટ ભાગો છો, એ નથી કરવાનું. તમે વોર્મઅપ કરો, બોડીને ગરમ કરો ને એની પછી ધીરે ધીરે ભાગો, પછી ધીરે ધીરે સ્પીડ વધારતા જાઓ ને કન્ટિન્યુ દોડો એટલે ઓટોમેટિક થઈ જાય. મેરાથોનમાં કઈ રીતના હોય, કન્ટિન્યુ દોડતા હોય છે ને એ રીતના તમારે દોડવાની જરૂર છે અને એ રીતના દોડશો એટલે વાંધો નહીં આવે. સર કિંજલ રવાલનો કોમેન્ટ છે કે રનિંગનો એક્ઝામ 22 તારીખે આવી જાય, પછી 6 મંથમાં રનિંગ અને રીડિંગ બધું જોડે નથી થતું, તો હું શું કરું? પહેલા તો આપણે રનિંગ ઉપર તમે ફોકસ કરો. રનિંગ તમારું કમ્પ્લીટ થઈ જાય પછી તમે વાંચવાનું ચાલુ રાખો. અત્યારે બહુ માઇન્ડને તમે આખો માઇન્ડને ફસાવી ગયો છો તમે, એવી રીતના નથી. પહેલા રનિંગ તો પાસ કરો, તમારું રનિંગ કમ્પ્લીટ થઈ જાય એટલે તમારી એક સાઈડમાં રનિંગ નીકળી ગઈ ને ઓટોમેટિક. તમે રનિંગમાં પાસ થઈ ગયા બરાબર ફિઝિકલમાં, પછી તમારે એ વિચારવાનું જ નથી. પછી એક ઓનલી ફોર સવારમાં 2 વાગે જાગો, વાંચો અને આખી રાતમાં આખો દિવસમાં 24 કલાકમાં તમારે 16 કલાક દેવી જરૂરી છે વાંચવા માટે. એની ઉપર આપણે એક વિડીયો બનાવશું કે કેટલી કલાકમાં તમારે વાંચવું પડે ને કયા કયા સભ્યો વાંચવા પડે, તેનાથી આપણે વિડીયો પણ બનાવવાના છીએ. તો એ માટે તમે બેલ આઇકન પ્રેસ જરૂર કરજો, જેથી તમને વિડીયો પહેલા પહોંચી જાય તમારી પાસે. સર રાજેન્દ્રસિંહ ભાટીનો કોમેન્ટ છે કે થેન્ક યુ સર, મારું પ્રેમ તમારી હાથે છે. થેન્ક યુ સો મચ. બસ આવી જ રીતના સપોર્ટ કરતા રહો અને આવી જ રીતના તમારી જ ચેનલ છે એ રીતના સપોર્ટ કરો અને બધાને શેર કરો, જેથી નવા ઉમેદવારોને તકલીફ પડે છે એ લોકોને પણ સરળ ભાષામાં આપણને સમજાઈ જાય અને એ લોકોને કોઈ જાતના પૈસા બગાડવાની તકલીફ ના પડે. સર અલ્તાફ કુંભારનો કોમેન્ટ છે કે 5 કિલોમીટર 30 મિનિટમાં આવે છે સર. 7 દિવસના શેડ્યુલમાં 2 દિવસ 5 કિલોમીટર, 2 દિવસ સ્પ્રિન્ટ 2 કિલોમીટર જેવી 400 મીટર, 1 દિવસ 3 કિલોમીટર, 1 દિવસ 2.5 કિલોમીટર અને 1 દિવસ 4 કિલોમીટર. જો આવી રીતના તો પેલા ટાઈમ ટેબલ તમારે બનાવવાનું નથી, બરાબર? મેં જે ટાઈમ ટેબલ તમને બનાવીને આપ્યું છે ને એ ટાઈમ ટેબલ તમે ચાલુ કરશો ને તો તમારી ઓટોમેટિક સ્પીડ વધી જશે. તમે પેલા પૂરો વિડીયો જોઈ લો અને એ ટાઈમ ટેબલ ઉપર તમે ચેનલની વિઝિટ કરીને ભાઈઓ માટે ટાઈમ ટેબલ બનાવ્યું છે એ વિડીયો તમે પૂરો જોશો તો તમને ખબર પડી જશે. અને અમુક વસ્તુ આયુર્વેદિક એવી આવે છે કે તમારો સ્ટેમિના વધારી દેશે. આયુર્વેદિકમાં ફોકસ કરો પહેલા. તેરની હેતુનો કોમેન્ટ છે સર, લોંગ રનિંગ કરું છું ને તો એક રાઉન્ડ 3 થી 3.5 મિનિટનો થાય છે, તો 10 રાઉન્ડ મારે તો ચાલે? ચાલે ને, કોઈ વાંધો નહીં. પહેલા તો એ રીતના ફોકસ કરો, તમને એક હેબિટ થઈ જાય તમારા શરીરને એટલે ઓટોમેટિક થઈ જશે. એ ટેન્શન નથી લેવાની જરૂર. આવી રીતના કરશો તો પણ આવી જશે. સર સચિન સિંહ રાજપૂતનો કોમેન્ટ છે કે સર લેગમાં બહુ પેઇન થાય છે, તો રનિંગ કેવી રીતે ક્લિયર કરું? જો તમને એવી રીતના થતું હોય ને તો તમે એક સરસોનું તેલ લઈને માલિશ કરો અને તમે આઈસ બાફ લઈ શકો છો. આ રીતના તમે ફોકસ કરો અને થોડું માઇન્ડમાંથી કાઢી નાખવાનું છે. સીન પેન તો થવાનો જ છે તમને. ગોઠણ પણ દુખવાના છે, ઘૂંટણ પણ દુખશે, લેગ પણ દુખશે, બધી વસ્તુ દુખશે જે તમે સ્ટ્રેચિંગ કરતા નથી રનિંગ પછી. આપણી ચેનલમાં રનિંગના પણ એટલા બધા વિડીયો અપલોડ કરેલા છે, સ્ટ્રેચિંગના પણ એટલા બધા અપલોડ કરેલા છે અને આની પછી વિડીયો એ જ આવશે કે ટ્રેસિંગ કયા કરવા જોઈએ. ડે બાય ડે ટિપ્સ મળતી રહેશે તમને શોર્ટ વિડીયોના માધ્યમથી. ઇન્સ્ટાગ્રામમાં પણ અપલોડ કરી દઈશું અને યુટ્યુબ ચેનલ પર શોર્ટ વિડીયો અપલોડ કરીશ કે નાની નાની ભૂલ ના કરવી જોઈએ, એનાથી તમારી રનિંગ ઇમ્પ્રૂવ થઈ શકે છે. સર રિંકેશ પટેલનો કોમેન્ટ છે કે 3 કિલોમીટર 14 મિનિટમાં, 4 કિલોમીટર 20 મિનિટમાં અને 5 કિલોમીટર 26 મિનિટમાં થાય છે, લાસ્ટમાં ખેંચાતું નહીં. એ તો મગજમારી છે બધાની. લાસ્ટમાં ખેંચાતું નથી ને એ જ મગજમારી છે. એમાં તો ફોકસ કરવાનો છે. એમાં જે 24 મિનિટ આવે છે ને એમાં તમારે સેકન્ડ ઓછી કરતી જવાની. અત્યારે ઓલમોસ્ટ આપણી પાસે 20 દિવસ બાકી છે તો એમાં તમે 10-10 સેકન્ડ ઓછી કરો. પેલા 2 દિવસ 5 સેકન્ડ ઓછી કરો, એના 2 દિવસ પછી 3 સેકન્ડ વધારે ઓછી કરો, એના પછી તમે 10 સેકન્ડ ડાયરેક્ટ ઓછી કરી નાખો. એવી રીતના તમે 3 થી 4 દિવસ કરશો ને કમ્પ્લીટ એટલે ઓટોમેટિક તમારો ટાઈમ ઘટી જશે. અને આપણે હવે તો સેકન્ડ ઉપર જ કામ કરવાનું છે. સેકન્ડ ઉપર તમે કામ કરશો, તમારા માઇન્ડને રમાડવાનું ચાલુ કરી દો કે સેકન્ડ ઉપર, એટલે સેકન્ડ ઉપર એને ખબર નથી પડવાની કે સેકન્ડ કેટલી ઓછી થઈ, તમને જ નહીં ખબર પડે. હવે ડાયરેક્ટ 1 મિનિટ ઓછી કરવા જાઓ એટલે સીન પેન થવાનું ચાલુ થઈ જશે. એવી રીતના નથી કરવાનું. સેકન્ડ ઉપર ચાલુ કરો, ઓકે? એટલે તમારું રનિંગ કમ્પ્લીટ થઈ જશે. સર કલ્પનાનું કોમેન્ટ છે કે રનિંગ પહેલા બ્લેક કોફી અને વિટામિન સી કેટલા પહેલા લેવાનું? રનિંગ પહેલા તમે બ્લેક કોફી લઈ શકો છો 5 મિનિટ પહેલા. એની પછી તમે જઈશું ગ્રાઉન્ડમાં, પછી વોર્મઅપ કરો ત્યાં તમારી બંધ થઈ જશે. અને વિટામિન સી ટેબ્લેટ છે એ તમને ગળું સુકાય રનિંગની વચ્ચે પણ તમે લઈ શકો છો, એવું નથી. આફ્ટર રનિંગ, બિફોર રનિંગ અને એની પહેલા પણ તમે રનિંગ સ્ટાર્ટ કર્યા પહેલા લઈ શકો છો, કોઈ ટેન્શન નથી. સર જયેશ પ્રમાણનું કોમેન્ટ છે કે સરઘાવો યુક્લેન પીવાથી બહુ વધારામાં કેલ્શિયમ મળે છે. સાચી વાત છે, મળે છે, પણ અત્યારે ઓરિજિનલ વસ્તુ ક્યાં મળે છે? અને જો મળતી હોય તો જરૂરથી તમે યુઝ કરો, વધારે ફાયદો મળે છે એનાથી. દેશી વસ્તુ, હું તો એમ જ કહું છું, દેશી વસ્તુ તમે ઉપયોગ કરશો તો બહુ સારું છે.
સર ફિલિપ ગમિતનું કોમેન્ટ છે, નાઇસ મેસેજ સર. થેન્ક યુ સો મચ. આવી જ રીતના સપોર્ટ કરતા રહો. સર નીલદીસ કોમેન્ટ છે કે 5 કિલોમીટર 25 મિનિટ અને 10 સેકન્ડમાં થાય છે. બાકીનો દિવસમાં શું કરું કે રનિંગ 24 મિનિટની અંડર પૂરું થાય? બસ સ્પ્રિન્ટ મારવાનું ચાલુ રાખો અને સ્કોરનો વર્કઆઉટ ચાલુ કરો. તમે સ્કોરનો વર્કઆઉટ ચાલુ કરશો, એફનો વર્કઆઉટ, લેગનો વર્કઆઉટ ચાલુ કરશો એટલે ઓટોમેટિક તમારી ટાઈમ ઘટતો જશે. પણ તમારો જે ઓરિજિનલ ટાઈમ છે એને થોડું સેકન્ડમાં કન્વર્ટ કરો ઘટાડવા માટે. ઓકે, સેકન્ડ ઘટાડવા માટે કમ્પ્લીટ કરશો એટલે તમારું 24 મિનિટની અંદર પણ પૂરું થઈ શકે છે. સર શિલ્પા ચૌહાણનું કોમેન્ટ છે કે 1600 મીટર 11 મિનિટમાં લાગે છે, તો શું કરું? જો બહેનોને પેલા ખાસ વિનંતી કે તમારું 1600 મીટર રનિંગ પેલા પૂરું નથી થતું તો તમે પેલા તો રનિંગ ગણો છો કઈ રીતના કે 11 મિનિટ આવી જાય છે. હવે પર્સનલી મને પણ જેટલા કોલ આવે છે હું પણ બધાને કહું છું કે મને છે ને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરો, પૂરો મેસેજ લખો, અને મેસેજ લખવામાં વાર લાગતી હોય તો નમ્ર વિનંતી છે બહેનો કે ભાઈઓ બધાને, જેટલા પણ ઉમેદવાર વિડીયો જોવે છે બધાને વોઇસ મેસેજ છોડી દો. વોઇસ મેસેજ એક સાથે તમે બધું બોલી જાઓ, બધી જ વસ્તુ, તમારે જે પણ પ્રોબ્લેમ હોય બોલો, કોઈ જાતનો વાંધો નહીં. ભલે અટકો પણ વાંધો નથી, પણ બોલો. તમારામાં જેટલી કેપેસિટી હોય આખો મેસેજ છોડી ગયો, 3-4 મેસેજ છોડો, પણ બોલીને છોડો અને તમારો નંબર છોડો. હું તમને પર્સનલી કોલ કરીશ અને હું તમને સમજાવી દઈશ કે શું રીતના થાય છે શું નહીં. અને બેનો તમે કોઈ જાતની ટેન્શન નહીં લેતા, મારી પાસે તમારો નંબર આવશે તો કોઈ પાસે જશે નહીં. મને એક મોટો ભાઈ કે નાનો ભાઈ માનીને મને તમે તારે નંબર મોકલી શકો છો, અને ભાઈઓને પણ મને મોટો નાનો ભાઈ માંગીને મેસેજ કરી શકો છો. કોઈ જાતનું ટેન્શન નથી, નંબર પણ મોકલી શકો છો. તમારો નંબર કોઈની પાસે જશે નહીં મારી પાસે, કેમ કે મારો હું તમને પર્સનલ નંબર આપું છું, બરાબર. અને તમને પણ એક રિક્વેસ્ટ છે કે જેટલાને હું કોલ કરું છું એ લોકો પર્સનલ નંબર મારો કોઈને દે નહીં, કેમ કે કોઈ વગર ન કામનું કોઈ ફોન કરશે અને આપણે એની પાછળ ટાઈમ બગાડશું તો જેને કામ છે, રિયલી કામ છે, એની પાછળ આપણે ટાઈમ નહીં દઈ શકીએ એના માટે. સર મયુર પાટીલનો કોમેન્ટ છે કે સર 5 કિલોમીટર 32 મિનિટમાં લાગે છે અને રોજે 5 કિલોમીટર નથી દોડાતું. 5 કિલોમીટર 32 મિનિટમાં થતું હોય ને રોજે 5 કિલોમીટર નથી દોડાતું, એ તો મિસ્ટેક છે ને. આપણે તો પેલા એ જ ફોકસ કરવાનું છે, ટાઈમ છોડી દો. તમે 1-2-3 દિવસ તમે 8 કિલોમીટર લોંગ રનિંગ ઉપર ફોકસ કરો. માનો કે તમે 4 કિલોમીટર દોડ્યા છો અને પછી તમારા પગ ભરાઈ ગયા તો ચાલવાનું ચાલુ કરો, બીટ નથી કરવાનું, ચાલવાનું ચાલુ રાખો. એની પછી તમારે શું કરવાનું છે, ડાયરેક્ટ પાછું દોડવાનું ચાલુ કરો. 8 કિલોમીટર બીટ કરો 3 દિવસ, એની પછી તમે રનિંગ ઉપર ફોકસ કરો, જેથી તમારી સેકન્ડ ઘટી શકે છે. સમજાણું? આવી જ રીતના તમારું રનિંગ ફોકસ થઈ જશે. કિંજલ રાવલનો કોમેન્ટ છે કે સર કયો ટેબ્લેટ લો છો તમે? શેની માટે ટેબ્લેટ લઉં છું હું? રનિંગ માટે. રનિંગ માટે તો મારી જો ફિશ ઓઇલ ચાલુ છે, અમીનો ફિટ ચાલુ છે, મલ્ટીવિટામિન ચાલુ છે, અમીનો ફિટની દવા ચાલુ છે, પછી આયુર્વેદિકમાં અશ્વગંધા છે, શિલાજીત છે, ગોકસુરા છે, સફેદ મૂસલી છે, પોંચ બીજ છે. આટલી વસ્તુ હું મારી રનિંગ શેડ્યુલમાં અપલોડ કરું છું, લઉં છું હું. અને જો તમારે આની ઉપર મારા પૂરા દિવસની એક્ટિવિટી તમારે જોવી હોય, સવારે 4 વાગે હું જાગું છું, ત્યાંથી સાંજે 12 વાગે કે 12:30 વાગે હું સૂવું છું, ત્યાં સુધીની મારી એક્ટિવિટી જોતી હોય, મારી ડાયટ જોતી હોય તમારે કે હું શું કરું છું, મારી રનિંગ ઇમ્પ્રૂવ કરવા માટે શું કરું છું. ઓલમોસ્ટ 23 મિનિટમાં હું આટલા દિવસથી 5 કિલોમીટર દોડી જાઉં છું, પણ હું સેકન્ડ ઘટાડવાની કોશિશ કરું છું. આખી મિનિટ ઘટાડવાની કોશિશ નથી કરતો કે ભાઈ આજે આપણે 21 મિનિટમાં દોડી જ જવું છે, એવી રીતના નહીં. 5 થી 6 સેકન્ડ જ આપણી ઓનલી ઘટાડવાની કોશિશ કરું છું. ને પ્રિન્ટ હું ડેઈલી મારું છું, જીમ વર્કઆઉટ ડેઈલી કરું છું. જો તમે મારી વિડીયો જોવા માંગતા હોય ફૂલ ડે ડાયટ પ્લાનનો, ફૂલ ડે મારું રનિંગ શેડ્યુલનો, તો તમે મને જરૂરથી નીચે કમેન્ટ કરો કે તમારો વિડીયો અમે જોવા માંગીએ છીએ ફૂલ ડે. તમારે જે તમે અપ્લાય કરો છો, હું જે અપ્લાય કરું છું એ તમારે જોવું હોય તો હું તમને જરૂર દેખાડીશ. હું કેટલા જાતના તો જ્યુસ પણ પીઉં છું સવારમાં. તમે ક્યારેય કારેલાનું જ્યુસ નહીં પીધું હોય, હું આમલા, કારેલા, એલોવેરા, આ 3 થી 4 જાતના તો જ્યુસ પીને હું જાઉં છું. અને એપલ સાઇડર વિનેગર ક્યારેય પણ હું ભૂલતો નથી કે જ્યાં તમને ફેટ નહીં સડવા દે, શ્વાસ નહીં સડવા દે. આ બધી વસ્તુ જો માહિતી હોય તો તમે લઈ શકો છો. બાકી તમે મને મેસેજ કરો, હું તમને પ્રોપર માહિતી તમને આપી દઈશ કે કઈ રીતના લેવું જોઈએ, કઈ રીતના નહીં. પણ પહેલા હું એક વિડીયો બનાવી નાખું ફૂલ ડે મારા રનિંગ શેડ્યુલનો, એ વિડીયો તમે જોવો હું શું વસ્તુ ઉપયોગ કરું છું. થોડો પૈસો ખર્ચ થાય છે, પણ એક જ ટાઈમ પૈસો ખર્ચ થાય છે આપણા શરીરને સાચવવા માટે. જો ભાઈઓ તમે વ્યસન કરતા હોય તો એ પૈસો તમે આમાં નાખી શકો છો. અને બહેનો તમે જે તમારી કોસ્મેટિકની બધી વસ્તુ હોય, પાર્લરની વસ્તુ થોડી ઓછી કરો અને એમાંથી તમે પૈસો બસાવીને તમે આ વસ્તુ કરી શકો છો. એટલા માટે જ હું કહું છું થોડું આપણા રનિંગમાં અને આપણા શરીરમાં ધ્યાન આપો. અને બીજી વસ્તુ એ ખાસ, જો આપણે ભાઈઓ છીએ તો આપણે કિલોમીટર હશે તો પણ ગાડી લઈને આવશું. અને બહેનો માટે તો બહુ સારું છે. બહેનોને હું પગે લાગુ છું, 2 હાથ નમ્ર વિનંતી છે બહેનોને કે તમારું બહુ કામ સારું કહેવાય કે તમે 1 કિલોમીટર હશે તો પણ ચાલતા ચાલતા આવો છો.
અમે લોકો ચાલતા ચાલતા નથી આવતા, બાઇક લઈને આવી જઈએ છીએ, પણ તમે લોકો ચાલતા ચાલતા આવો છો, તમારું સેક્રિફાઈસ સારું છે, ઘરનું કામ કરો છો, બધી જ વસ્તુ કરો છો, તમને એના માટે સેલ્યુટ છે. सर संजय कुमार नो कमेंट है कि सर रनिंग में मार्क्स भी मिलेगा, રનિંગમાં रनिंग में मार्क्स भी मिलेगा? ના 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 ના, રનિંગમાં માર્ક્સ મળવાના નથી. રનિંગમાં તમારું 25 મિનિટની અંદર 5 કિલોમીટર પૂરું થવું પડે, સમજાઈ ગયું? એની ઉપર 1 સેકન્ડ પણ ના થવું પડે, એની ઉપર 1 સેકન્ડ ગઈ એટલે તમે ફેલ. એટલા માટે આ ખાસ ધ્યાન રાખો, 25 મિનિટની અંદર લાવી દો. સર સ્ટેટસ ક્રિએટિન નો કમેન્ટ છે કે ચેસ્ટમાં 2 ઇંચ ઓછું થાય છે, શું કરું? ચેસ્ટમાં 2 ઇંચ ઓછું થતું હોય, ચેસ્ટમાં 2 ઇંચ ઓછું થતું હોય તો એના માટે તમારે શું કરવું પડશે? એના માટે તમારે ચેસ્ટ વર્કઆઉટ કરવો પડશે. જીમમાં જતા હોય તો મને પર્સનલી મેસેજ કરજો, હું તમને એ પણ પ્રોવાઈડ કરી દઈશ. વર્કઆઉટ ફ્રી ઓફ કોસ્ટ. આપણી ચેનલની વિઝિટ કરો, 7 દિવસનો વર્કઆઉટ તમે ફોલો કરો, ઓટોમેટિક ચેસ્ટ અપલોડ વધી જશે. અને ટેબ્લેટ પણ આવે છે, અને આયુર્વેદિકમાં જાઓ તો તમને 15 દિવસની અંદર તમને રિઝલ્ટ દેવા મળશે. 1 ઇંચ 1 સેન્ટીમીટર છાતી તમારી ઓટોમેટિક ફૂલી જશે, જે તમે આયુર્વેદિકમાં જાશો તો. કેમ કે મસલ બનાવવાનું કામ કરે છે, અને તમારામાં મસલ ફાઈબર હશે એટલે ઓટોમેટિક સેન્ટીમીટર વધવાનું ચાલુ થઈ જશે. જો તમારે આયુર્વેદિક વસ્તુ માટે જાણવું હોય તો મને ઇન્સ્ટાગ્રામ પર જરૂર મેસેજ કરજો. सर सचिन सिंह राजपूत नो कमेंट है कि सर मैं रनिंग अच्छे से नहीं हो रहा है, मैं क्या करूँ? रनिंग अच्छे से नहीं हो रहा है तो क्या करना है? अभी देखो, रनिंग अच्छे से नहीं हो रहा है तो શું કરવું જોઈએ? આપણે ગુજરાતીમાં જ બોલશું બધું, તમે સમજી જાવ તો વધારે સારું. ને આપણે ફરી વખત તમે કમેન્ટ કરજો તો આપણે હિન્દીમાં શોર્ટ વિડીયો બનાવી દઈશું. ઓકે? હવે રનિંગ સારું થતું નથી તો એના માટે ટાઈમ ટેબલ ઉપર ફોકસ કરો, અને ટાઈમ ટેબલ ઉપર ફોકસ કરશો એટલે ઓટોમેટિક તમારું રનિંગ ઇમ્પ્રૂવ થઈ જશે. સર પાછું આ વિડીયોમાં કલ્પેશ ઠાકોરનો કમેન્ટ આવ્યું છે કે હાઈટ જેની ઓછી હોય એ મહેરબાની કરીને શું કરો, મહેનત ના કરો. અરે કલ્પેશભાઈ ઠાકોર, એક કામ કરો, તમારો પર્સનલી નંબર મને છોડો ને ઇન્સ્ટાગ્રામ પર. તમારી હાઈટ અત્યારે ગમે એટલા વર્ષના હશો ને તમે, તો તમારી હાઈટ વધારવાની જવાબદારી મારી. 2 ઇંચ કે 3 ઇંચ, ઓકે? સેન્ટીમીટર ઘટતી છે ને, હું વધારી દઈશ. એના માટે ટ્રેસિંગ વર્કઆઉટ કરવો પડે. ઘરે બેઠા બેઠા માવો સોળતા કાંઈ નહીં થાય, અને સિગરેટ ફૂંકતા કાંઈ નહીં થાય. તમે ખાલી કમેન્ટ કરો છો ને, એ વાત સાચી છે, કરો, વાંધો નહીં, નો ડાઉટ કરો કમેન્ટ. તમે મને અનસબસ્ક્રાઇબ કરી દેશો, કોઈ વાંધો નહીં, કરી દો, પણ આવી રીતના કોઈને ડિમોટિવેશન ના કરો. તમારું થાય છે રનિંગ તો તમે કરો, તમારી હાઈટ છે તો તમે કરો, તમને વંદન છે. અને બાકી તમારી હાઈટ ઘટતી હોય ને તો પણ મને મેસેજ કરજો. 350 થી 400 રૂપિયાની ટેબ્લેટ આવે છે, 15 ટેબ્લેટ અમીનો ફિટ કરીને. એના ખાલી રિઝલ્ટ જોવો, તમે ગૂગલ કરજો એટલે તમને ખબર પડી જશે હાઈટ વધે કે નહીં. આપણા શરીરમાં 9 અમીનોની જરૂર પડે છે, અને આપણા શરીરમાં 6 અમીનો બને છે. 6 અમીનો આપણા શરીરમાં બને છે, તો પાછળના 3 અમીનો ક્યાં લેવા જશું? એ આ ટેબ્લેટથી લેવા પડે. તમે સમજાય છે હું શું કહેવા માંગુ છું? આવી રીતના ડિમોટિવેશન ન કરો. તમારે જો હાઈટ ઘટતી હોય ને તો મને મેસેજ કરજો, હું તમને પર્સનલી મારો નંબર આપીશ ને તમને કોલ કરીશ. મને ખાલી મેસેજ કરો ઇન્સ્ટાગ્રામ પર. સર શીર્ષાનો કમેન્ટ છે, થેન્ક યુ સર. થેન્ક યુ સો મચ. બસ આવી જ રીતના સપોર્ટ કરતા રહો તમે બધા જ, જેટલી આપણી યુટ્યુબ ફેમિલી છે બધા જ આવી રીતના સપોર્ટ કરતા રહેજો. સર ઓફિશિયલ નેહાનું થેન્ક યુ સર, ગુડ ગાઈડન્સ. બસ થેન્ક યુ સો મચ. આ જ વસ્તુ હું તમને કહેવા માંગુ છું કે હું તમને ફ્રી ઓફ ગાઈડન્સ આપું છું, તો તમે નોલેજને લઈ લ્યો, તમારામાં ઉતારો, અને આવી જ રીતના પ્રેક્ટિસ કરતા રહ્યો તમે. સર મોદિક દરિયાનો કમેન્ટ છે કે સર યુ આર વેરી ગુડ પર્સન એન્ડ ગોડ બ્લેસ યુ. બસ ભગવાનને આપણે મહાદેવને એ જ પ્રાર્થના કરવાની છે કે તમે જેટલા આપણી યુટ્યુબ ચેનલની ફેમિલીમાં છો, જેટલા પણ છે, ભલે ઓછી ફેમિલી છે આપણી, જેટલી પણ ફેમિલી છે, આપણે ફેમિલીને વધારવા માટે ચેનલને જરૂરથી શેર કરજો, જેથી આપણી ચેનલ પણ ગ્રોથ થાય અને આપણી ફેમિલી મેમ્બર પણ વધે. અને આવી જ રીતના સપોર્ટ કરતા રહેજો. અને આપણા જેટલા ફેમિલી મેમ્બર છે બધાને મહાદેવની પ્રાર્થના કરું છું હું મારા તરફથી અને મારા ફેમિલી તરફથી અને મારી ટીમ તરફથી, કે તમે લોકો કઈ પણ જગ્યાએ લાગી જાઓ અને તમારું રનિંગ પૂરું થઈ જાય. સર લધવાના યાનાનો કમેન્ટ છે કે સર રોડ ઉપર રનિંગ કરીએ અને પછી ગ્રાઉન્ડ ઉપર રનિંગ કરું ને તો સમય વધી જાય છે. રોડ ઉપર રનિંગ કરો છો, તમારો સમય ઘટે છે અને ગ્રાઉન્ડ ઉપર વધી જાય છે, વાત સાચી છે. એના માટે હું એક પર્સનલ વિડીયો બનાવીશ, કેમ કે આ આટલી વસ્તુ વિડીયો લાંબો થઈ જશે, તમને ખબર નહીં પડે હું શું કહેવા માંગુ છું. એના માટે હું એક પ્રોપર વિડીયો બનાવી આપીશ. ઓકે સર સાક્ષીનો કમેન્ટ છે કે જે અંડર હાઈટ છે એના માટે પ્રોપર ડાયટ. અંડર હાઈટ છે એના માટે ડાયટ, ટેબ્લેટ, ન્યુટ્રિશન એવી ડાયટ બનાવવી પડે. જો તમારી અંડર હાઈટ હોય ને તો મને પર્સનલ મેસેજ કરો. અને હાઈટ ઉપર મેં એક વિડીયો પણ બનાવ્યો છે, એ વિડીયો અપલોડ કરેલો છે અંદર ચેનલની અંદર, વિઝિટ કરો અને એ વિડીયો તમે એનાલાઇઝ કરો. એ વિડીયો તમે પ્રોપર જુઓ અને તમારામાં એડ કરો, તમારા શેડ્યુલમાં એડ કરો, અને તમારી હાઈટ પણ વધી શકે છે. અને મને ઇન્સ્ટાગ્રામ પર જરૂર મેસેજ કરો, હું તમને ડાયટ બનાવી આપીશ એના માટે. સર રઠવા નિલેશનું કમેન્ટ છે કે સર ઊંચાઈ કેટલી જોઈએ? ઊંચાઈ કેટલી જોઈએ છે આપણે? તમારી હાઈટ
ઓછામાં ઓછી 165 હોવી પડે, અને એનાથી વધારે હોય તો બહુ સારું છે. અને જો સેન્ટીમીટરમાં ઘટતી હોય, 161 થતી હોય કે 162 થતી હોય કે 163 થતી હોય તો ડાયટ જરૂરથી ફોલો કરજો. અને અમુક એવી દવા પણ આવે છે જે હાઇટ વધી શકે છે, પણ આપણે યુટ્યુબ ચેનલ પર નામ દઈ દીધું છે મેં, અમીનો ફીટ કરીને તમે લઈ શકો છો. સર પ્રવીણનું કોમેન્ટ છે ભાઈ માટે પણ આ વિડીયો બનાવો. આપણે ઓલરેડી વિડીયો અપલોડ કરી ચૂક્યો છું, વિડીયો તમે જરૂર જોજો ભાઈઓ માટે. સર પ્રજાપતિ એસએફ 5 કિલોમીટર ટાઈમ શેડ્યુલ કહો. એના માટે મેં વિડીયો અપલોડ કરી ચૂક્યો છું, વિડીયો તમે જરૂરથી જોઈ લો અને તમારા શેડ્યુલમાં અપલોડ કરી દો. સર આરતી વસવાસનું કોમેન્ટ છે કે સર વજન વધતું નહીં. વજન વધતું નથી, તમારું મેટાબોલિઝમ ફાસ્ટ છે, તમે શું વસ્તુ ખાવ છો તે વધતું નથી. કેલરી સરપ્લસ ડાયટ ચાલુ કરો, અને પર્સનલી ડાયટ જોઈતી તો ઇન્સ્ટાગ્રામ પર જરૂર SMS કરો. અમિત સિન્હા સોલંકીનો કોમેન્ટ છે કે ભાઈનું કહો 5 કિલોમીટરનું કહો. ભાઈઓ માટે 5 કિલોમીટર માટે એક શેડ્યુલ બનાવ્યું છે, તમે ફોલો કરો જરૂરથી. ચેન વેસ્ટર્નનો કોમેન્ટ છે કે 15 તારીખે ફાઇનલ ડેટ છે. ના, 15 તારીખ નહીં, 20 તારીખ પછી તમારી ડેટ આવી શકે છે, અને 20 તારીખ પછી તમારું ગ્રાઉન્ડ ચાલુ થશે. સર તુફાનનું કોમેન્ટ છે કે સવારમાં રનિંગ કરીએ પછી દૂધ પીએ તો ચાલે. ચાલે. સવારમાં રનિંગ કરીને તમારું મસલ ફટીક થઈ ગયું છે, અને તમે દૂધ પીવો તો તમારું કેલ્શિયમ પણ વધશે ને પ્રોટીન પણ મળે છે દૂધમાં, જે તમારું બહુ સારું છે. એ વસ્તુ તમે ચાલુ રાખો. સર રિયલ સ્ટોરનો કોમેન્ટ છે કે સર તમે આજે ગજેરા સર્કલ પાસે સવારે 5 વાગે હતા. હાજી, સવારમાં 5 વાગે હતો. મારી પાસે આવવું જોઈએ ને, હું તો કે ના થોડી પાડવાનું છે, મને મળવાનું, આવવાનું મારી પાસે. તમારે કોઈ પણ ક્વેરી હોય તો આવો, મળો, કોઈ જાતનું ટેન્શન નથી. સવારમાં 5 વાગે હું આવી જ જાઉં છું અહીંયા. તમારે આ વખતે તમે આવો તો જરૂર મને મળજો. સર શોર્ટ વિથ હોલીવુડનો કોમેન્ટ છે કે સર થેન્ક યુ સો મચ, તમે ફ્રી ઓફ કોસ્ટ આટલું મસ્ત જ્ઞાન આપો છો અને અમારા જેવા લોકોને હેલ્પ કરો છો. બસ આ જ વસ્તુ આપણે ચેનલ એ હાટું જ બનાવી છે આપણે, કે આપણી ચેનલથી માધ્યમથી કોઈના જાજા પૈસા બગડે નહીં, કોઈના પૈસા બગડવા દેવા નથી, અને કોઈ પણ વસ્તુ આપણે ટેબ્લેટથી માંડીને ખરાબ વસ્તુ લેવા દેવી નથી. તો આ જ રીતના, આવી જ રીતના ચેનલને સપોર્ટ કરતા રહેજો. સર ધ્રુવી નાગરીના કોમેન્ટ છે કે સર યુટ્યુબમાં લાઈવ થવાના. યુટ્યુબમાં લાઈવ આપણે થવાના છે. આપણે 2 દિવસમાં લાઈવ થશું, જ્યારે હું કોમ્યુનિટી પોસ્ટ મૂકી દઈશ, જરૂરથી તમે જોઈન કરજો. સર ચિંતનનું કોમેન્ટ છે કે સર રનિંગ પહેલા જે વોર્મઅપ કરીએ એનો વિડીયો બનાવો. રનિંગ પહેલા વોર્મઅપ કરીએ, કોઈ વાંધો નહીં. આના પછીના વિડીયો આપણે રનિંગ પહેલા વોર્મઅપ કરીશું એના બનાવશું, રનિંગ પછી શું કરવું જોઈએ એના બનાવશું, અને રનિંગ કરતા કરતા પણ શું કરવું જોઈએ એનો પણ આપણે વિડીયો અપલોડ કરશું. બહેનો માટે અને ભાઈઓનો માટે, બંને માટે સેમ વિડીયો બનાવી દઈશું. સર નરેન્દ્રસિંહ પરમારનો કોમેન્ટ છે કે પતંજલિની લેવાય આયુર્વેદિક મેડિસિન. જો તમે કોઈ પણ વસ્તુ લ્યો, હું બ્રાન્ડનું કોઈ પણ વસ્તુ કાંઈ કહી નથી શકતો, અને પર્સનલી મારું શેડ્યુલ તમારે જાણવું હોય તો મેં તમને કીધું કે હું ફૂલ ડે મારે રનિંગ શેડ્યુલનો વિડીયો બનાવવાનો છું. હું કઈ વસ્તુ લઉં છું એ તમને ખબર પડી જશે કે ઓરિજિનલ શું વસ્તુ છે. ઓકે, એટલે એના માટે મને જરૂરથી બેલ આઇકન પ્રેસ કરીને રાખજો, એટલે જેથી તમને હું વિડીયો પહેલાં અપલોડ કરું તો તમને પહોંચી જાય. અને આપણો ટાઈમ મોસ્ટ ઓફલી એ જ છે, 8:30 થી 9 વાગ્યાની અંદર આપણો રાતે વિડીયો આવી જશે. તો થોડો સમય કાઢો અને આપણો વિડીયો જરૂરથી જુઓ. સર અલ્તાફ કુંભારનો કોમેન્ટ છે કે જે તમે 3 દિવસનું આપ્યું શેડ્યુલ એ 3 દિવસ સુધી કરવાનું કન્ટિન્યુ. ના, 3 દિવસ સુધી જ કરવાનું છે. 3 દિવસ પછી પાછા નેક્સ્ટ 3 દિવસનું કરવાનું, પછી 7મા દિવસે તમારે ટેસ્ટ લેવાની છે. પછી જે શેડ્યુલ આવ્યું છે બીજા અઠવાડિયાનું, એ તમે ફોલો કરી શકો છો હર ડે. સર ધ્રુવ રોહિતનું કોમેન્ટ છે કે સર ઓનલાઈન ટ્રેનિંગનું પ્રાઇસ શું છે, હું ઇન્સ્ટા યુઝ નહીં કરતો. ઓકે, હવે જો બધાને હું રિવીલ કરી દઉં છું કે આપણી ઓનલાઈન પ્રાઇસ 600 રૂપિયા રાખેલી છે. 600 રૂપિયામાં આવશે શું? તમારો ડાયટ પ્લાન, તમને પ્રોપર ગાઈડન્સ આવશે દેવામાં, પ્રોપર તમારા રનિંગ રાઉન્ડ તમારા લખવામાં આવશે કે કેટલી મિનિટમાં પહેલો રાઉન્ડ પૂરો થાય છે, બીજો રાઉન્ડ કેટલી મિનિટમાં પૂરો થાય છે. તમે જ્યાં સુધી તમારું રનિંગ રાઉન્ડ પૂરું ન થાય ત્યાં સુધીના 600 રૂપિયા લેવામાં આવશે. એનાથી 1 પણ રૂપિયા વધારે લેવામાં નહીં આવે. અને 600 રૂપિયા જે હું લઉં છું એ 600 રૂપિયા જે મારો ટાઈમ થોડો તમારામાં જશે એના, અને મારી ટીમ જે તમારું કામ કરશે એને હું જે સેલરી આપું છું એનો પૈસો હું લઉં છું. બાકી 1 રૂપિયો પણ વધારે લેવાનો નથી કોઈની પાસેથી. ઓકે, એટલે બેફિકરથી તમારે જો ઓનલાઈન ટ્રેનિંગ લેવી હોય તો મને ઈમેલ કરો, હું ઈમેલમાં તમને વોટ્સઅપ નંબર આપી દઈશ. સર રાજેન્દ્રસિંહ ભાટીનો કોમેન્ટ છે કે અમારા ત્યાં ગ્રાઉન્ડ નહીં ગામમાં. ગ્રાઉન્ડ ના હોય તો તમે રોડ ઉપર રનિંગ કરો, સેમ રનિંગ થશે. આપણા શરીરને નથી ખબર કે તમે રોડ ઉપર રનિંગ કરો છો કે ગ્રાઉન્ડ ઉપર. બસ એને મતલબ છે કે તમારી કેલરી બંધ થાય ને તમારું રનિંગ થાય છે. ઓકે, એટલે આપણા માઇન્ડને ફોકસ કરો અને રનિંગ ગમે ત્યાં કરી શકો છો. આવી જ રીતના તમારે પણ કમેન્ટના જવાબ જોતા હોય તો આવનારા વિડીયો કે આ વિડીયો ઉપર તમે નીચે કમેન્ટ કરો, એની ઉપર અમે વિડીયો બનાવશું. પણ વિડીયો વાર લાગશે, કેમ કે 3-4 વિડીયોની એક સાથે કમેન્ટ ભેગી કરીને બનાવીશું. એટલા માટે 30 થી 40 મિનિટનો વિડીયો બને છે. પણ હું તમને કહું છું
કે તમે વિડીયો પૂરો જોજો તો તમને ખબર પડી જશે કે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ. હવે જો વિડીયો સારો લાગ્યો હોય, તમને કોઈ પણ જાતનો ઇસ્યુ હોય, હેલ્થ ઇસ્યુ છે, ફેટ વધી ગયું છે, વજન ઘટતું નથી, વજન વધતું નથી, આયુર્વેદિકની વસ્તુ જાણવી છે, આયુર્વેદિકનું શું કામ કરે છે, પગ દુખે છે, સીન પેન થાય છે, માથું દુખે છે, ફેમિલીમાં પણ કોઈને પણ વસ્તુ થતી હોય તો ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરો, વોઇસ મેસેજ છોડી ગયો, બધું લખો નહીં તો કાંઈ નહીં, વોઇસ મેસેજ બોલીને છોડી ગયો, વોઇસ મેસેજ લખો નહીં તો કાંઈ નહીં, વોઇસ મેસેજ બોલીને છોડી દો. ઓકે, અને નીચે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, વિડીયો કેવો લાગ્યો છે, અને તમને પણ જો પણ કોઈ જાતનો પ્રોબ્લેમ હોય તો નીચે કમેન્ટ જરૂર કરજો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઇબ, બેલ આઇકન જરૂર દબાવજો અને નોટિફિકેશન ઓન કરજો જરૂરથી. અને જેટલા ઉમેદવારો નવા આપણી ચેનલના ફેમિલી મેમ્બર બન્યા છે એ લોકોને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે કોઈ જાતની ખોટી ગાઈડન્સ દેવામાં આવશે નહીં. એટલે પ્રેમથી આ વિડીયો તમે શાંતિથી જુઓ, અને બધા વિડીયો તમે જોશો એટલે તમને ખબર પડી જશે કે આપણું શેડ્યુલ કઈ રીતના બને છે, આપણું શેડ્યુલ કઈ રીતના નથી બનતું. અને પર્સનલી ઇન્સ્ટાગ્રામમાં હું બધાને જવાબ દઉં છું, જે નવા લોકો છે કે જૂના છે બધાને હું પર્સનલી જવાબ દઉં છું. અને એક એનાઉન્સ કરવા જાઉં છું હું તમને અત્યારે, જો તમે સાંભળજો કે જેટલા લોકો હું રનિંગ કરાવું છું ઓનલાઈન કે ઓફલાઈન કે કોઈ પણ વસ્તુ, એટલામાંથી કોઈ પણ લોકો રનિંગમાં આવી જાય છે, પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈમાં આવી જાય છે, મને જરૂરથી ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરજો, તમારો પર્સનલ નંબર છોડજો, હું તમારી પાસે આવીશ. આપણે તમારું ઇન્ટરવ્યુ પણ મેકશું આમાં કે તમે રનિંગ કરતા હતા, આપણા વિડીયો જોતા હતા તો તમને કેટલો ફરક પડ્યો, અને તમે પણ થોડીક માહિતી આપજો કે આગળ જતા જે ઉમેદવારો રનિંગ કરે છે એનો લોકોને પણ સારું પડે, અને 2025ની આવતી ભરતીમાં એ લોકોને બહુ સરળથી એ લોકો પણ પાસ થઈ જાય અને તમારી જેવી એક ડ્યુટી કરી શકે, અને સરકારી એક નોકરી લઈ શકે ને દેશની સેવા કરી શકે. હવે મળશું મિત્રો આના પછીના વિડીયોમાં. ત્યાર સુધી બધા જ મિત્રોને મારા જય શ્રી રામ.